છેલ્લા 6 દિવસથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં સાર્વત્રિક અને ધોધમાર વરસાદ બાદ હવે આજે તારીખ 30 એટલે કે શુક્રવારથી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. જમીન પર સર્જાયેલા ડીપ ડિપ્રેશન વધારે મજબૂત થતાં આજે એટલે કે શુક્રવારે તે વાવાઝોડામાં પરિવર્તિત થવાના હવામાન ખાતા દ્વારા સંકેત આપવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. સરકાર દ્વારા બચાવ કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, પણ રાજકોટમાં કંઈક અલગ જ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રામનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી આજી નદીના ધસમસતા પ્રવાહમાં લોકો આંટા ફેરા મારતા નજરે પડ્યા હતા. ત્યાં લોકોની સુરક્ષા માટે મુકાયેલા એ ડિવિઝનના પોલીસ કર્મીઓએ લોકોને ત્યાંથી ખસેડવાના બદલે વિડીયો કોલમાં તેમજ ખુરશીમાં બેસીને આરામ ફરમાવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવતા લોકોની સુરક્ષા રામનાથ દાદાના હવાલે જ હોય તેવો ઘાટ ઘડાયો છે. આવા ધસમસતા પાણીના પ્રવાહમાં આંટાફેરા કરી રહેલા લોકોને રોકવાની જેમની જવાબદારી છે તેવા સુરક્ષાકર્મીઓ મોબાઈલમાં તેમજ ટોલ ટપ્પામાં વ્યસ્ત છે. આવા ગીણા ગાંઠા કર્મચારીઓને કારણે જ ઘણી વખત સમગ્ર તંત્ર પર માછલા ધોવાતા હોય છે. આજે નદીનો આ વિડીયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે.